એસએસસી બોર્ડની પરીક્ષામાં ભાવનગરના વિદ્યાર્થીઓનો ઝળહળતો દેખાવ. ગુજરાતમાં ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. ભાવનગર જિલ્લામાં 84.61% પરિણામ સાથે સરદારનગર ગુરુકુળની એક દીકરી અને એક દીકરાએ રાજ્યકક્ષાને બાજી મારી છે. ગુજરાતના ટોપર્સમાં નંદિની મકવાણા અને સૂર્યદીપસિંહ વાળા સ્થાન પામ્યા છે. નંદિની મકવાણાએ 4 વિષય પૂરેપૂરા ગુણ મેળવ્યા હોવાની ગુજરાત પ્રથમ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં ધોરણ 10ના જાહેર થયેલ પરિણામમાં ભાવનગર જિલ્લાનું પરિણામ 84.61% જાહેર થયું છે. ભાવનગર જિલ્લામાં કુલ નોંધાયેલા 2767 વિદ્યાર્થીઓ પૈકી 26,882 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જાહેર થયેલા પરિણામમાં A ગ્રેડ સાથે 1575 અને A2 ગ્રેડ સાથે 4049 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે B1 ગ્રેડમાં 5127 અને B2 ગ્રેડમાં 5572 વિદ્યાર્થીઓ સ્થાન મેળવ્યું હતું. ભાવનગરના 2 વિદ્યાર્થીઓ ગુજરાતના ટોપર્સની યાદીમાં સામેલ થયા છે. નમસ્કાર, મારું નામ સૂર્યદીપસિંહ દિલીપસિંહ વાળા છે અને અત્યારે હું ભાવનગર જિલ્લામાં સરદારનગર વિસ્તારમાં કાર્યરત શિક્ષણની કહી શકાય કે ઉચ્ચતમ સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરી રહ્યો છું. અને ધોરણ 10નું મારું પરિણામ આજે સવારમાં આવ્યું ત્યારે મનોમન મેં સમગ્ર શાળા પરિવારનો ખૂબ જ આભાર માન્યો છે અને ઈશ્વરનો પણ હું આભાર માનું છું કે મને અહીંયા સુધી એમને સફળતા પ્રાપ્ત કરાવી. અને ગુરુકુળની વાત કરીએ તો મારા મત મુજબ આનાથી શ્રેષ્ઠ શાળા મેં ક્યારેય જીવનમાં નથી જોઈ. અહીંયાના શિક્ષકોની વાત કરીએ તો શિક્ષકો ખૂબ ભણાવવાની બાબતમાં જ નહીં, વ્યવહારિક રીતે સંસ્કારની બાબતમાં પણ સપોર્ટ એમનો રહ્યો હતો ખૂબ. ગમે ત્યારે તમે ડાઉટ ક્લિયર કરી શકો, રાત્રે ફોન કરીને પણ તમે ડાઉટ એમને પૂછી શકો. અને એવું નહીં કે શિક્ષકો ક્લોઝમાં તમને જ્યારે પોતાનો મૂડ ખરાબ હોય ત્યારે તમને સારો હોય ત્યારે જવાબ આપે. ગમે ત્યારે તમે એમને પ્રશ્ન પૂછો તો આમ મિત્રની જેમ તમને સાચા માર્ગદર્શન આપતા અને જવાબ પણ સરખી રીતે આપતા. અને વાલી મિટિંગો દ્વારા પણ આચાર્ય શ્રી મહેન્દ્ર સરે પણ અમને ખૂબ માર્ગદર્શન આપ્યું છે. એટલે જ તે આ બોર્ડની પરીક્ષામાં મારે થોડી ઘણી ભૂલ છે થવાની હતી, એ પણ રહી ગઈ. અને રાઉન્ડ ટેસ્ટનો જે 9 થી 10 રાઉન્ડ ટેસ્ટ અમારી શાળામાં લેવામાં આવ્યા છે, તો એના દ્વારા પણ અમને ખૂબ સફળતા મળવા માટેનો જે પાછળ જે કારણ બની શક્યું છે. મારું નામ મકવાણા નંદની યોગેશભાઈ છે. હું શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર ભાવનગરમાં અભ્યાસ કરું છું અને મેં ગુજરાત બોર્ડ ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કર્યો છે. તેનો શ્રેય હું આ સંસ્થાને શ્રી કેપી સ્વામીને તથા આચાર્યશ્રીને અને તમામ શિક્ષકગણોને આપવા માગું છું. અને સાથે સાથે મારા માતા પિતાને અને મારા પરિવારને તથા ભગવાનની કૃપાથી અને મહેનતથી મેં આ સફળતા પ્રાપ્ત કરી છે. કેટલા રોજનું રીડિંગ કરતા હતા? રોજના રીડિંગમાં હું સાંજના 3 કલાક આપતી હતી રીડિંગને અને રિવિઝન કરતી હતી અને સાથે સાથે રોજનું રોજ કાર્ય કરતી હતી અને દરેક ચેપ્ટર વાઇઝ રિવિઝન કરતી હતી. તમારો શોખ કોઈ? શોખમાં મને ચેસ રમવાનો તેમજ બહાર રમવા જવાનો શોખ છે. આવનારા દિવસોમાં શું બનવા માંગો છો? હું સાયન્સમાં એ ગ્રુપ લઈને એન્જિનિયરિંગ કરવા માગું છું અને મારું સપનું એરોસ્પેસમાં જવાનું છે, ઇસરોમાં જવા માગું છું. મારું નામ દિલીપસિંહ સહદેવસિંહ વાળા અને હું એક્સ આર્મી મેન છું. હાલ બીએમસીમાં કાર્યરત છું. મારા સન સૂર્યદીપસિંહ વાળા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા સાથે બાલ મંદિરથી જ જોડાયેલા હતા અને અત્યારે 10મામાં એ ખૂબ સારું પરિણામ લાવ્યા છે. એ બદલ હું સ્વામિનારાયણ સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પ્લસ ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર અને એના મમ્મીનો ખૂબ ખૂબ આભાર કે હું તો આર્મીમાં કાર્યરત હતો એટલે હું આપ જાણી શકો કે હું કોઈ રીતે એના ઉપર ધ્યાન આપી શકું તેમ નહોતો, પણ એના મમ્મીએ મેં કીધેલા દરેક બોલનું પાલન કર્યું છે અને એને પૂરેપૂરી સવલત પૂરી પાડી છે. પ્લસ સ્વામિનારાયણ સંસ્થાએ જે ડેઇલી ટેસ્ટો લીધા, વીકલી ટેસ્ટો લીધા અને એની પરિણામ રૂપે મહિને જે વાલી મિટિંગો થતી ત્યાં મારા મિસિસ આવતા અને એનું ગાઈડન્સ કરતા. તો મારા મિસિસે એનું પૂરેપૂરું ધ્યાન આપ્યું છે અને પ્લસ સૂર્યદીપ પૂરેપૂરું રોજેરોજનું હોમવર્ક એ પૂરેપૂરું કમ્પ્લીટ કરી લેતા અને ક્યારેય પણ એને ક્યાંય પોતાના મોજ શોખ માટે થઈને અમને જીદ કરી નથી. હંમેશા ભણવા લક્ષિત, હેતુ લક્ષિત કાર્ય કર્યું છે અને બસ મને ખૂબ ખૂબ ગર્વ છે મારા દીકરા ઉપર અને સ્વામિનારાયણ સંસ્થા ઉપર અને મારા વાઈફ ઉપર.